નમસ્કાર મિત્રો, 2025ના નવા વર્ષમાં હું એડવોકેટ અને પ્રેસ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના ગુજરાતના કાનૂની સલાહકાર જશવંતકુમાર લાલજીભાઈ બારોટ, મારું વતન મહીસાગર જિલ્લાનું કોઠંબા તાલુકાનું કોઠંબા ગામ છે. હું વ્યવસાય એડવોકેટની સાથે સેવાકીય કાર્યો આજથી આશરે 40 વર્ષથી કરતો આવ્યો છું. નાનપણમાંથી 32 વર્ષથી હું ભાજપમાં સેવા આપી રહ્યો છું. શરૂઆતનો તબક્કો ભાજપનો શરૂઆત થયો એ વખત ધારાસભ્ય તરીકે કાળુભાઈ માલીવાડ હતા. એ વખતે મને યુવા મોરચાનો મંત્રી બનાવવામાં આવેલો અને ત્યાર પછી ભાજપ સરકારની સાથે રહીને ભાજપ સરકાર વિકાસ કરે અને આગળ લાવવા માટે અમે ઘણા કાર્યો કર્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પૈસાદાર પાત્ર ઈસમો છે, પટેલ છે, બીજા અન્ય છે, એમને નાનો માણસ આગળ આવે એમાં રસ બહુ ઓછો હોય. એક કહેવત છે કે ભાઈ નાનો માણસ ગમે એટલું સારું કામ કરતો હશે પણ એના નામ પર એવા કામ કરશે, એમના નામ પર પણ નામ એવા મેળવી જશે. એવા અસંખ્ય દાખલાઓ મારા જીવનમાં બનેલા છે. હું જે કંઈ સેવા કરી રહ્યો છું તે મારા પોતાના પરિવાર, આમ જનતા, દર્દીઓ, અમે જે દુઃખ ભૂખ ત્રાસ વેઠ્યો છે. ઘણા એવા પણ બનાવો છે કે મારા પપ્પા શિક્ષક હતા, વ્યવસાય લાલજીભાઈ જેઠાભાઈ બારોટ હતા. એમણે એક ડૉક્ટર સાહેબને, બિહારી ડૉક્ટર સાહેબને એમણે ગુજરાતી શીખવાડ્યું હતું. પણ 1998 જ્યારે મારા મધર બીમાર પડ્યા ત્યારે એ ડૉક્ટર સાહેબ પણ જોવા નહોતા આવ્યા. છેવટે આખરે અકાળે સિવિલ હોસ્પિટલમાં મારા માતા મૃત્યુ પામેલા. જો કદાચ એ સમયે જો સારવાર મળી હોત તો કદાચ મારા મમ્મી અત્યારે હયાત હોત. પણ એ વખતે મેં આંખમાં આંસુ સાર્યા નહોતા. પણ એ વખત મેં મનોમન નિર્ણય કર્યો હતો કે કોઈ પણ નજરમાં કોઈ દર્દી હશે, કોઈ પણ જાતનો, કોઈ પણ કોમનો, કોઈ પણ દેશનો, એને બચાવવાનો પ્રયત્ન કરીશ. એટલે આવા ગરીબ, નિરાધાર, જરૂરિયાતમંદ